તો વિધાનસભામાં ચર્ચા દરમિયાન અર્જુન મોઢવાડિયાએ સરકાર ઉપર કર્યા પ્રહાર। તેમણે કહ્યું કે નાણાંના અભાવે સરકારી યોજના અમલમાં નથી આવતી, ખાલી પડેલી જગ્યા ઉપર ભરતી નથી થતી, પાડોશી રાજ્ય પાસેથી બાકી નાણાંની ઉઘરાણી નથી થતી, ખેડૂતોની આવક ઘટી છે, ઉત્પાદકતા વધારવાના પ્રયત્ન નથી થતા, સીએમ માટે 197 કરોડનું પ્લેન ખરીદ્યું, 2 વર્ષમાં 20.80 કરોડનું મેન્ટેનન્સ પાછળ ખર્ચ કરવામાં આવ્યા, 2 વર્ષમાં ગટરની સફાઈ કરતા 11 કામદારોના મૃત્યુ થયું હોવાનું પણ અર્જુન મોઢવાડિયાએ ગૃહમાં કહ્યું। તો 2 વર્ષમાં ગુજરાતમાંથી કરોડોનો વિદેશી દારૂ ઝડપાયો હોવાનો પણ દાવો કર્યો। વિધાનસભામાં ચર્ચા દરમિયાન અર્જુન મોઢવાડિયાએ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે નાણાંના અભાવે સરકારી યોજના અમલમાં નથી આવતી, ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી નથી થતી, ખેડૂતોની આવક ઘટી, ઉત્પાદકતા વધારવાના પ્રયત્ન નથી થતા, પાડોશી રાજ્ય પાસેથી બાકી નાણાંની ઉઘરાણી નથી થતી, સીએમ માટે 197 કરોડનું પ્લેન ખરીદ્યું, 2 વર્ષમાં 20.80 કરોડનો મેન્ટેનન્સ ખર્ચ ભોગવવો પડ્યો, 2 વર્ષમાં ગટરની સફાઈ કરતા 11 કામદારોના મૃત્યુ થયા હોવાનું પણ અર્જુન મોઢવાડિયાએ કહ્યું।